એટલે આજે એને તમારે હંધાય જે ભાઈઓ તમે કરીએ કેમ હો. ભાઈએ વાત કરી કે ભાઈ મધુ આવડા દેવાયતભાઈ ને ભાદરકોભાઈ મયુર એને હોંપી દો. એ રહે છે સુરત, અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય. આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો, અહીંયા 2 ભેહું વધારે સારી દૂધ ભરશું. સંસ્કૃતિની હારે તમે છો કે માણસની હારે તમે પૈસાની હારે છો? આપણે 25 રૂપિયાના ખેડૂતનો ફાળો કરશું. આપણે લગ્ન કર્યા ત્યારે હું મધુને પાછું 3 જણા. અને અહીંયા આ આયરો હંધાય એમ કહેતા હતા કે ભૂકા કાઢી નાખી કે ના આવે તો ખરા. બેંક ભૂકા કાઢી નાખે ને એને અહીંયા કવાબાએ 5 છે ને ખાલી એમ ઉતારી દેવા, નાળા બાળા હતું લેતા આવ્યા હતા. તમ તારે આપણે જે માણસ આવે પણ જે આ ઘરે મોટો ગામ ધવાડો બંધ કરીને અહીંયા માં ને આણવા આવો. ગામ ધવાડો બંધ કરવો એને અહીંયા સમૂહ લગ્નમાં આવાય? એને ઘરે માંડવા નાખી દો. નાખતા જ આવીએ ને આપણે, એમાં એલર્જી ક્યાં છે કોઈને? એટલે તમે આ 2 બાજુ હાલો ને, તમારું હંધુય બગડે છે અને માણસ બદનામ થાય છે. તમને અમારે કેટલીક ફેરી ઠપકારીને કહેવું, તમને સાંટો સબ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરોવાય ત્યારે. અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે, કમસે કેમ મેં એક દી વિચાર કર્યો 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે. આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ છે. કોણ આવો મરદનો દીકરો હશે? એટલે 1 કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને. હવે તો બંધ કરો. બાપ ને એવા મારા ઈખે બાપ દીકરાને એની જેવો કરી જ રહે. એવા તો ખાનદાન, એને મારી જેવો થાય મારો દીકરો એ એવું જોવે કે મને તો કાલા લાવીને દે. એ યારો માલિપા આવે તો એટલે બાપ દીકરાને પાડી દે.